હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. સવારના વાગી ગયા છે 10:30 ને રેડી થઈ ગયા છીએ અમે બધા. ફંક્શનમાં જવાનું છે, હાર્દિકને અને એના ફ્રેન્ડની વાઈફનું શ્રીમત છે એટલે એમાં. તો જો બધા રેડી થઈને બેસી ગયા છે. રેડી થઈ ગયો છે હે કાનો? પ્રાશિવ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ. पप्पा जय श्री कृष्ण, गुड मॉर्निंग. जय श्री कृष्ण बधाने गुड मॉर्निंग. आज का सुविचार सुना दीजिए. આજનો સુવિચાર છે જે કદર કરે છે એની ક્યાં કદર થાય છે? એ વાત સાચી. બળે છે દૂધ અને ચાના વખાણ થાય છે. હા હા. શું કેવું કાનું તારું? ચા મસ્ત બનાવી એમ કે બધા. પછી ભલે ને દૂધ વગરની હોય તો એની કઈ વેલ્યુ ન હોય કાનું. તો અહીંયા જો મમ્મી તે મસ્ત મજાની ગ્રીન સાડીમાં રેડી થઈ ગયા છે. હું કેવું મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. गुड मॉर्निंग जय श्री कृष्ण. तो आज का श्लोक सुना दीजिए आप. न कांसते विजयं कृष्ण न च राज्य सुखे न च किम राज्ये न गोविंदम किम भोगे जीविते न वा. સરસ. જો કેટલો મસ્ત. અને મારા કાનો જો બાન હામું જોઈ હે કાનો તને સમજાતો તો શ્લોક? હા કે હે બા શ્લોક બોલ્યા એ તને સમજાણો? શું જોયે છે કાનો? આંગળી જોતો હોય? આંગળી પ્રાશિવ પ્રાશિવ. અને અહીંયા જો મસ્ત હાર્દિક રેડી થઈને બેસી ગયા નવા વાઘા પહેરીને. શું કેવું? બોલો કેમ છો? વાઘા નહીં, કપડા કહેવાય એમ. કપડા છે વાઘા તો ભગવાન ના હોય. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બોલો જાશું હવે? હા હમણાં જશું જઈએ આપણે. તો વ્યુઅર્સને કાંઈ કેવું હોય તો કહી દો. ચાલો બધા શ્રીમદમાં. એ બધાને થોડું આમંત્રણ આપ્યું છે તે બધા આવે એને પૂછજો હતો કે આ બધાને લઈને આવું તો માણસો વધી જાય, જગ્યા ઘટશે, માણસો વધી જાય. તો હવે કોઈને આપણે નહીં કે આપણા ઘરે પ્રસંગ હોય બોલાવીએ કે કોકના પ્રસંગમાં થોડા બધાને લઈ જવાય. હા એ તો ન લઈ જવાય. હા, આપણે પ્રાશિવની મોટી બર્થડે ઉજવી ત્યારે બધાને બોલાવાના હે ને. તો એવું છે તો ચાલો ફટાફટ બધા જઈ આવીએ શ્રીમતમાં. અને આવીને પછી બ્લોગ ત્યાં કંઈક શૂટ થશે તો હું લઈશ અને જેટલું થશે એટલું કરશું. બાકી આવીને તો આપણે એન્જોય કરવાનું જ છે. તો ચાલો જઈએ. તો જો અહીંયા છે ને મેં વિડીયો તો શૂટ કર્યો હતો શ્રીમતમાં ગયા હતા ને એનો, પણ ત્યાં પછી આવીને ત્યારે વિડીયો એડિટિંગ કરતી હતી ખબર પડી કે એમાં છે ને એ લોકો ત્યાં સોંગ વગાડતા હતા. એટલે સોંગ મૂવીના ને એના વાગતા હોય એટલે પછી કોપીરાઇટ આવે. એટલે મારે અહીંયાથી છે ને એ સોંગ ને બધું હટાવવું પડ્યું. એટલે માટે મેં અહીંયા વોઇસ ઓવર કરીને મૂકું છું હું કે આમાં છે ને મસ્ત મજાનું જો ડેકોરેશન સરસ હતું બેબી શાવરનું અને પબ્લિકય ઘણું હતું એટલે મજા આવી ગઈ. અને પ્રાશિવભાઈ છે ને થોડોક રહેતા નહોતા એટલે વાર લાગી ગઈ એટલે આટલું જ શૂટ થયું છે. ચલાવી લેજો. તો જો વાગી ગયા છે 4:30 ને આજે તો શ્રીમતમાં ગયા હતા તો અમારા ભાઈએ થોડુંક છે ને કજીએ ચડી ગયા હતા. ત્યાં આવ્યા ને ત્યાં તો વાગી ગયો તો 1:30 અને આવીને સીધા જ તે તડકાના માથું ચડ્યું હતું ને તો બધા હુઈ જ ગયા. અને અત્યારે બધા જાગ્યા છે. તો હજી ભાઈ તો સૂતા જ છે અમારે. એને ઓલા કે ને જેમ દવાનું ઘેન છે. સવારે ઓલી ઉધરસની ને એની દવા પાઈતી ને તો ઘેનમાં અત્યારે મસ્ત સુઈ જ રહે છે, જાગવાનું નામ નથી લેતો. બરાબર ને હાર્દિક? હા સુઈ રહે તો સારું ને, મજા નથી એટલે. હા તો એવું છે. જો હાર્દિકે કપડાય ચેન્જ કરી નાખ્યા, નવા પહેરે ને એટલે એને મજા જ ન આવે. કા એને કવડવા માંડે મમ્મી નવા કપડા. ખુલ્લું સારું રહે ને એમ એટલે. હા, નવો શર્ટ સવારે આપણે શ્રીમતમાં ગયા ત્યારે પહેર્યો ને તો કાઢીને ટી-શર્ટ પહેરી લીધું. તો શું કરો છો મમ્મી તમે? આ જો ફોનમાં જોશું સુનિતા આવવાની છે ને 16 માર્ચે. હા, સુનિતા વિલિયમ્સ કે છે કે આવવાના છે, પહોંચી ગયું છે, સક્સેસફુલ લેન્ડિંગ છે. તો શું કેવું તમારે અત્યારે ગુજરાતમાં શું ચાલે છે? ગુજરાતમાં અત્યારે સરકાર ગરમી જે પડે ને એની માટે શું કરવું શું ન કરાય એ બધું અત્યારે તમને કરે છે, નિયમો તમને કહે છે. હા, આપણે સુરતમાં હાર્દિક આગ બહુ લાગે કા? કારણ કે ઇન્ડસ્ટ્રીઝ એરિયા મતલબ આપણે ઉદ્યોગ બહુ ને સુરતમાં. અરે ઓલી સચિન વાળી ઝુંપડપટ્ટીમાં કેટલી આગ લાગી? ત્યાં લાગી, આપણે શિવશક્તિમાં લાગી હતી. હા એમાં લાગી હતી. પણ તક્ષશિલામાં બાળકો કેટલા ઘણા વર્ષ પહેલાની વાત છે. પણ સુરતમાં આગ બહુ લાગી. એનું કારણ એ છે કે
આપણે ઉદ્યોગો વધારે કે નહીં? તો ત્યાં પણ તક્ષશિલામાં ક્યાં ઉદ્યોગ હતા? ત્યાં બેદરકારી થોડી હતી. અને આ ઝુંપડપટ્ટીમાં તે ઉદ્યોગ નહોતો. એટલે કંઈક શોર્ટ સર્કિટમાં કે એમાં ક્યાંક લાગી હશે. એવું હોય. અને થોડુંક ઓલું ફાયર સેફટી ની કદાચ ઝુંપડપટ્ટીમાં શું ફાયર સેફટી હોય? તો પછી તો પ્રોબ્લેમ તો એટલો તો રહેવાનો જ. શું કેવું મમ્મી તમારે? કંઈક ખામી કંઈક આવ્યું ને કંઈક શોર્ટ સર્કિટ થયું હોય એવું કંઈક જ થયું હોય. ઝુંપડપટ્ટીમાં કઈ બીજું હોય નહીં આવું ફાયર સિસ્ટમ કઈ હા, બિચારા એને કેવો હવે આવ્યો મજા આવી આજે શ્રીમતમાં ગયા હતા તો. અમને તો ભાઈએ તો રહેવા ન દીધા. હું મજા આવી. પડી તો એ તો છોકરાઓ તો એવું કરે ને બાળક તો બહુ તોફાન કર્યો કા હાર્દિક આજે? વિડીયો ત્યાંનો શૂટ ન થઈ શક્યો કારણ કે તોફાન જ ચડ્યા રહેતો જ નહોતો. મમ્મી બિચારા એમ કે લાય હું લઈ જાઉં તા. આજ તો કોને ખબર આખો દી આમ તો મમ્મીની હારે નારે રહેતો હોય, પણ આ તો મને મૂકીને ક્યાંય જવું જ નહોતું. ગમે એ પપ્પા બિચારા ઘડીક થાય ને તો લેવા આવે, તેની આગળ ન જવું, મમ્મી આગળ ન જવું, હાર્દિક આગળ ન જવું, કોઈ આગળ કાંઈ જવું નહીં. એટલે જઈને તરત થોડોક અમથો વિડીયો શૂટ થયો ને એટલું જ તે. બીજું ગેમ ને એવું બધું બહુ રમાડ્યું, એ બધું મારે શૂટ કરવું હતું, પણ આને રહ્યો જ નહીં. કેવી રીતે શૂટિંગ લેવું એવું થઈ ગયું. ને ત્યારે મસ્ત ગેમ રમાડી હતી બધી ને બહુ મજા આવી ગઈ હતી. પણ આ ભાઈ અમારા રહ્યા નહીં ને એમાં કાંઈ શૂટિંગ થયું નહીં. નકરો મારી આગળ જ રહેવું હતું, પછી તો મારે કેવી રીતે શૂટિંગ લેવા જવું એમ થાય ને. એટલે કાંઈ શૂટિંગ થયું નહીં. અને આવ્યો ને ત્યારનો સૂઈ ગયો છે 2 વાગ્યાનો. 1:30 વાગે આવ્યા ને અડધી કલાક આમથી આમ રમ્યો અને 2 વાગ્યાનો સૂતો છે. અત્યારે વાગ્યા છે 4:30 થવા આવ્યા છે અને અત્યારે હજી સૂતો જ છે. એ જાગવાનું નામ નથી લેતો. હવે જોઈએ એ ક્યારે જાગે છે. અને મમ્મી મસ્ત ફોનમાં એનો એન્જોય કરે છે ભાઈ સૂતા છે એટલે. ને તર ભાઈ જાગતા હોય એટલે મમ્મીના હાથમાં ફોન તમને જોવા મળે નહીં. તો એવું છે. તો ચાલો હવે આગળ શું કરીએ એ બતાવીએ. હવે મમ્મી શું કરો છો? જોઈને બેઠી કંટાળો આવે છે આજે. શું કરવું મમ્મી? પછી જો ને બસ બેઠી કંટાળો બધું જોઉં ઘડી. સાચી વાત છે. તો કઈ માથું દુખે છે ને કંટાળો આવ્યા કરે તો છે. એવું પણ જોવો તમે ગમે પછી કપડા લઈને પછી બેઠી હા, જો આટલા કપડા સંકેલા ને બેઠા જ કા જોઉં જ બધું બેઠા છે. આવું જ તમારા મારા રે ન થાવું. હું ને હાર્દિક છે ને પ્રાચીને લઈને જઈએ છીએ અહીંયા ગુરુકુળ દર્શન કરાવવા. દર્શન કરાવીએ અને તમને બતાવીએ ત્યાં કેવું બધું છે. નવું ગુરુકુળ બધું ડેવલપ થયું ને પછી આમ ગયા જ નથી, જોયું નથી કાંઈ કેવું બન્યું કેવું નહીં. જઈએ હવે જોઈએ પછી ખબર કેવું બન્યું છે તમને બધાને બતાવું. હાર્દિક ગયા છે પેટ્રોલ પુરાવા એને રામ પ્યારી ગાડીમાં. અને પપ્પા છે ને પ્રાશિવને થોડીક વાર નીચે લઈ ગયા આંટો મરાવવા. એ કે લાય હું ઘડીક આંટો મરાવું. હવે પ્રાશિવનો ક્યાં હાર્દિકનો કોલ આવે ને કે નીચે આવો એટલે પણ ડાયરેક્ટ નીચેથી પ્રાશિવને લઈ જઈશું. આજે આખો દિવસ એને ઊંઘવામાં જ કાઢ્યો. અને કીધું ને આગળ શ્રીમતમાં ગયા ન્યાય એને મજા જ નહોતા આવતી, નકરું ઊંઘવું જ હતું. એટલે કાંઈ મજા એને આવતી નહોતી. એટલે પછી આવ્યા પછી તે નકરું એને સુવામાં જ દિવસ ગયો. પપ્પા કંઈક લાવ થોડીક વાર લઈ જાઓ. એ અત્યારે લઈને ગયા છે અને પછી હમણાં આવે એટલે અમે જઈએ છીએ ગુરુકુળ. કાનુ ક્યાં આવ્યો તું? હે જે કરવા આવ્યો તું રાશિવ? ચાલો આપણે આમ જઈએ. ટાટુ. જો આ રીતનું છે બધું ગુરુકુળ. રાશિવ બગાસા ખાઈ સાથે. જો કેટલું મસ્ત અહીંયા જો હનુમાનજીની મૂર્તિ. આ હનુમાનજી નહીં, આ કયા ભગવાન છે? હા, પંખવાળા. હનુમાનજી બેઠા છે કંઠવરણીની હવેલીમાં. જો અહીંયા હાર્દિક, કાનુ. કાનુ ક્યાં આવ્યો તું? જો અહીંયા કળશ વાળું કેટલું મસ્ત છે. મજા આવે ને દીકરો? એમ ને કાનુ ક્યાં આવ્યો? જો અહીંયા મસ્ત ગુરુકુળ પહોંચી ગયા આપણે. ને જો અહીંયા એનો મેઇન ગેટ જો અહીંયા છે.
મંદિરમાં પહોંચી ગયા છીએ કાનાને લઈને. કાનો ટાટા કરે છે કે કાનો. તો ચાલો આગળ દર્શન કરવા જશું ને હાર્દિક. ઓલી બાજુ છે હજી એક, ત્યાં પેલા કરી આવીએ દર્શન. જો અહીંયા છે મસ્ત આ ઘનશ્યામ મહારાજ આમાં છે કળશમાં. હાલો આમાં જાવી. હાલો અહીંયા જો કષ્ટભંજન દેવ. ચાલો હાર્દિક આગળ આગળ જાય છે. શિવ પાર્વતી. આ નીલકંઠ ધામ જેવું જ તે બનાવી નાખ્યું કા. જો અહીંયા એટલે મસ્ત. હાલો જો અહીંયા છે ને મસ્ત ઘનશ્યામ મહારાજ. કાનો જે જે કરો રાશો. જે જે કરો. જે જે કરો. કરો માં દેખો જે જે કરો. અરે વાહ. જો ગોળ ગોળ બધે ફરતા ફરતું આવું મસ્ત બનાવી આવી રીતે ફુવારા જ છે. નીલકંઠ વરણ. અહીંયા સીતારામજી છે ને અહીંયા જો આ કેટલી હાર્દિક જો છત્રી ને કેટલી સરસ આમ ઓલી કરેલી. જો અહીંયા લોન કેટલી મસ્ત કટિંગ કરી છે ઝાડની. હા જો બધી એવી છે એક સરખી. અને અહીંયા છે સીતારામ. બધે કળશ જ તે છે. કળશની અંદર બધા ભગવાનને બેસાડ્યા. હાર્દિક મસ્ત બનાવી નાખ્યું કા. જો સામે નૃસિંહ ભગવાન છે. રાશુ આ બાજુ તિરુપતિ બાલાજી છે. જો તમારે તિરુપતિ બાલાજી ન જવું પડે. જો માણકી ઘોડી સવાર છે મારો દીકો. જો અહીંયા ઘનશ્યામ લલ્લા. જો સામે કેમ મસ્ત નાના નાના ટેડી મૂક્યા જો ભગવાન પાસે. જો અહીંયા રાધા કૃષ્ણજી છે. મને તો આ છત્રી જ બહુ ગમી ગઈ. બહુ મસ્ત કટિંગ કર્યું છત્રીનું. હે ને છત્રીનું કટિંગ બહુ મસ્ત છે. સામે તે જો મેઇન મંદિર છે. કાનુ રાશો
રાશિવ જો મસ્ત અહીંયા ગુરુકુળની ટૂર થઈ ગઈ એક હવે નીલકંઠ હવેલી એક બાકી છે રાશિ વાવ રહેતો નથી એટલે નહીં જોવા દે એવું લાગે છે શું મમ્મા પાસે હાલો હાલો તો ચાલો હવે ઘરે જઈને જ મળીએ આ કઈ જોવા નહીં દેવું લાગે છે તો ચાલો વાગી ગયા છે કેટલા સાંજ પડી ગઈ છે વાગી નથી ગયા 8 વાગ્યા છે અને સાંજ પડી ગઈ છે જમવા બેસી ગયા છે હું ને હાર્દિક મમ્મીએ એક જ જમી લીધું પપ્પાને એ કે મારે થોડુંક લેટ જમવું છે મમ્મીએ જમી લીધું છે ને હું ને હાર્દિક જમવા બેસી ગયા છે ને ગુરુકુળથી આવીને રસોઈ બનાવીને બધું કર્યું ત્યાં વાગી ગયા 8 જો બનાવ્યું છે ભરેલી ભીંડી સાથે તે હાર્દિક છે મજા આવી ગઈ ને ગુરુકુળ મજા આવી ગઈ હે ને મોજે દરિયા જો આપણી ચા દૂધ ટ્રાફિક બહુ હતી કા હાર્દિક સન્ડે હતો ને આજે એટલે પ્રદર્શન બધું હતું એટલે કેટલું મસ્ત પ્રદર્શન કરી નાખ્યું છે કેટલા વર્ષોથી કરી નાખ્યું છે પણ આપણને આજે જોવા મળ્યું ગયા નથી ને આપણે હા જો રાજકોટની ચટણી લઈ આવ્યા છે અમારા સાહેબ કા હા બહુ મસ્ત ખાટી મીઠી તીખી હા કોઈ રાજકોટ થી હોય તો કેજો આ ચટણી તમે ખાવ છો કે નહીં રાજકોટ વાળા બહુ ખાય હાર્દિકા ખાટી મીઠી આ તીખી ખાટી મીઠી હા એ ટાઈપ તો ચાલો બધા મસ્ત ભરેલી ભીંડીની સબ્જી ને રોટલી ખાવા માટે ને ચા દૂધ કા સાદું ને છાશ તમારે છાશ હોય ચાલો બધા જમવા માટે અને હવે જો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય